ચોક્કસથી કહી શકાય અત્યારે બજેટની ચર્ચાઓ પણ જે પ્રકારે ચાલી રહી છે આ બજેટની ચર્ચાઓ આગળ પણ આપણા વિશિષ્ટ મહેમાનો સાથે આગળ વધારીશું। દર્શક મિત્રો ખાસ આપને જણાવી દઉં મારી સાથે બજેટની આ ચર્ચામાં મહેમાન જોડાયા છે સૌરભ મિસ્ત્રી કોંગ્રેસમાંથી, સ્નેહલ જોશી બીજેપીમાંથી, ડોક્ટર હિમાની જોશી ઇકોનોમિસ્ટ અને હેમ છાજર કે જેઓ સીએ છે। પહેલા તો આપ ચારેય મહેમાનોનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। જે પ્રકારે બજેટની આ ચર્ચાઓ ચાલી રહી છે ઘણા દિવસોથી બજેટ કેવું હશે, અંદાજ કેવો હશે ની ચર્ચાઓ ચાલી રહી હતી। હિમાનીજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો ઘણી બધી આશા અપેક્ષાઓ લોકોને છે પણ એક મુદ્દો જેને હંમેશા ક્યાં ગણકારવામાં નથી આવતો કે બજેટ હંમેશા અમીર અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાય છે જેમાં સૌથી વધારે નુકસાન મિડલ ક્લાસ વર્ગનું થતું હોય છે અને આ વખતે એવું ન થાય, અર્થતંત્રને પણ વેગ મળે અને દરેક લોકોને આમાં આવરી લેવામાં આવે, દરેક લોકોના હિત માટેના ખાસ કરીને લક્ષ્યો આ બજેટમાં નિર્ધારિત હોય તેવી આશા સૌ કોઈને છે। આપ શું કહી રહ્યા છો ત્યારે પ્રી બજેટ ડિસ્કશનમાં આપનું શું મંતવ્ય છે? નમસ્તે। ગઈકાલે જે ઇકોનોમિક સર્વે આવ્યો ને એને એક વાત બહુ સ્પષ્ટ કરી છે કે છે કે 4-5 ઇન્ડિકેટર સાથે એવી માહિતી ચોક્કસ આપી છે કે આપણે પાછા પ્રી પેન્ડેમિક એરામાં જઈ રહ્યા છે। એવું કહી શકાય કે 2 વર્ષનો લોસ તો આપણને ગયો પણ એટલીસ્ટ હવે પાછા આપણે જે 2019માં જે ભારતનું અર્થકારણ હતું એ કક્ષાએ પાછા જઈ રહ્યા છે। એટલે હવે જે આ બજેટમાં જે એક્સપેક્ટેડ છે એ સૌથી પહેલું હું એવું ઈચ્છું કે ટેક્સ રિફોર્મ એવા આવે કે જેમાં 2 વર્ષ પહેલાના બજેટમાં જે સરલીકરણની વાત કરી હતી અને ટેક્સને લઈને એવું કહ્યું હતું કે જે એટલા બધા 100 થી જેટલા એક્ઝામ્પશન્સ છે એને ઘટાડીને એમણે ઘણા બધા ઓછા કર્યા હતા અને પછી પાછું ઓપ્શન એ અને ઓપ્શન બી એવું આપ્યું હતું એ ઘટાડીને હવે માત્ર સિમ્પ્લિફિકેશન કરી નાખે આ પહેલી અપેક્ષા છે કે જેના કારણે સામાન્ય માનવીને જે કર ભરે છે, બહુ ઓછી વ્યક્તિઓ કર ભરે છે, આમ તો આયકર ભરે છે પણ જેટલા પણ લોકો આવકનો ટેક્સ ભરે છે એ લોકોને સિમ્પ્લિફિકેશન થાય, આ પહેલી વસ્તુ। બીજી વસ્તુ તમે બહુ સરસ વાત કરી કે મધ્યમ વર્ગને માટે શું આપણે ગ્રામ્ય અને ગરીબો માટે વાત કરીએ, અમીરો ઉપર વેલ્થ ટેક્સ લાગુ કરવો જોઈએ એની વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે શું અને એમાં ખાસ કરીને કોરોનામાં જ્યાં તકલીફ પડી છે તો છેલ્લા 2-1 વર્ષથી આપણે વાત ચાલે છે કે મનરેગાને અર્બન શહેરી કક્ષાએ પણ આ વખતે લાવે એવી અપેક્ષા રાખીએ। મનરેગાએ ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને જ્યારે માઇગ્રન્ટ વર્કર્સનો પ્રોબ્લેમ હતો ત્યારે ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે। હવે સમય આવ્યો છે કે શહેરમાં જે બેરોજગારીની મુશ્કેલીઓ ઊભી થઈ છે અને એની પાસે એમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે મધ્યમ કક્ષાના હતા અને એ લોકો હવે ગરીબીમાં આવી ગયા છે, એને માટે કંઈક જોગવાઈ અને ખાસ કરીને રોજગારને લગતી જો કોઈ આ જોગવાઈ થાય તો કદાચ ફાયદો થશે। બિલકુલ। હિમજી, આપનું શું માનવું છે? જે ટેક્સ સ્લેબની વાત કરી ખાસ કરીને હિમાનીજીએ 30% સૌથી ઊંચો ટેક્સ સ્લેબ ઘટાડીને 20% થાય તો વધુમાં વધુ કરદાતા ઊંચા ટેક્સ સ્લેબમાં આવી શકે તેવી ક્યાંક વાત કરવામાં આવી હતી। એટલા પ્રિડિક્શન્સથી આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે કે બજેટ કેવું હશે, આવનારા બજેટમાં કેવા ચેન્જીસ અનિવાર્ય છે, તો આ પોઈન્ટ ઉપર આપનું શું માનવું છે? હિમજી, માફ કરશો આપનો અવાજ નથી આવી રહ્યો। હા, થેન્ક યુ। હવે જે મૂળ પ્રશ્ન છે ટેક્સ સ્લેબનો અને આપણે જે કન્સિસ્ટન્ટલી જોઈએ છે આપણે ગયા 5 વર્ષોના કે લાસ્ટ 7 યર્સના બજેટ જોઈએ તો કન્સિસ્ટન્ટલી જે જોઈએ છે જે બેઝિક સ્ટેપ જે લીધો છે એ છે ટેક્સ બેઝ વધારવાનો। તો જ્યારે ટેક્સ રેટની વાત કરીએ તો એક્ઝેમ્પશન લિમિટ થોડી વધવાની આશંકાઓ છે પણ એવો કોઈ મોટો ઓવરઓલ ટેક્સેશન એક્ઝેમ્પશન નહીં આપવામાં આવે કે જેનાથી ટેક્સ બેઝ રિડ્યુસ થાય। આમે જેમ હિમાનીબેને કીધું ટેક્સ બેઝ આમે બહુ ઓછો છે તો પહેલો ઉપદેશ એ જ રહેશે કે ટેક્સ બેઝ વધારવામાં આવે। રહી વાત જે ઉપરનો સ્લેબ છે, મેક્સિમમ 30%નો ટેક્સ સ્લેબ છે, આપણે જો ડેવલપ કન્ટ્રીઝની સાથે કમ્પેર કરીએ તો ઇન્ડિયામાં આજે મેક્સિમમ ટેક્સ રેટ છે 43%, જે આજે હું યુએસ કે યુરોપ યુનિયન સાથે કમ્પેર કરું તો એટ પાર છે। તો એમાં કંઈક ચેન્જ થવું મુશ્કેલ લાગે છે। બિલકુલ।
સ્નેહલજી, સામાન્ય માણસને આ વખતે બજેટમાં શું ખાસ મળી શકે છે? મધ્યમ વર્ગને ઘણી રાહત છે સરકાર પાસેથી, અને આ વખતે સરકાર ખાસ કરીને મિડલ ક્લાસ વર્ગની સામે જોવે, કારણ કે સૌથી મોટો વર્ગ છે આપણા દેશમાં, યુવા વર્ગ સૌથી મોટો છે. તો આ બંને વર્ગને ધ્યાનમાં રાખીને સરકાર આ વખતે કંઈ નવું લાવે એવું બધા જ ઈચ્છી રહ્યા છે. દર વર્ષે સરકાર કહેતી હોય છે કે આ વખતે કંઈક નવી ભેટ ચોક્કસથી લઈને આવશું, પણ એ નવી ભેટમાં ક્યાંક મિડલ ક્લાસ વર્ગની અવગણના સતત થઈ રહી છે. તો આ વખતે સરકાર પાસેથી જેટલી અપેક્ષા છે શું પૂરી થશે? જી, આપને અને આપના દર્શકોને નમસ્કાર. આજે પેપરલેસ બજેટ બીજું આપણા આદરણીય નિર્મલા સીતારામનજી ફાઇનાન્સ મિનિસ્ટર જ્યારે પ્રેઝન્ટ કરી રહ્યા છે, ત્યારે આપણે ઓવરઓલ જો વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે એના આધારે દરેક વર્ગને સાંકળી લઈને બજેટની અંદર કેવી રીતનું આપણે દેશની વિકાસની જે ગતિ છે એ પાછી ટ્રેક ઉપર આવે. અને આપણે ઓવરઓલ સિનેરિયો જો જોઈએ તો 2004 થી લઈને અત્યાર સુધીમાં આપણે ઘણા બધા પોઝિટિવ માર્કર્સ જોયા છે. અને જેમ આપણા નિષ્ણાત હિમાનીજીએ પણ બતાવ્યું કે અત્યારે વી આર હેડિંગ ટુવર્ડ્સ રિકવરી, એટલે ખૂબ સારો એક માપદંડ છે. ડિજિટલ ઇકોનોમી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એ બધા જે ઓવરઓલ પેરામીટર્સ છે તેનાથી લાભ દરેક વર્ગને થશે. કારણ કે જ્યારે આપણે આ રીતની ઇન્ડસ્ટ્રીયલ વિકાસ જ્યારે દેશનો થતો હોય છે ત્યારે દરેક વર્ગ લોકોને તેની અંદરથી એમ્પ્લોયમેન્ટના જે સાધનો છે તે પણ મળતા હોય છે. ઘણા બધા, એટલે બેઝિકલી આ એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરવાની વાત છે કે જ્યારે આખા દેશની અંદર એક પોઝિટિવ ઇકોસિસ્ટમ થાય તો તેની અંદર એક વોચમેન થી લઈને એના સીઈઓ સુધીથી દરેક વર્ગથી સંકળાયેલા લોકોને જ્યારે આ લાભ મળે એ રીતની કામગીરી કરી અને સરકાર પ્રયાસ કરે છે કે આવનારા દિવસોમાં પણ બજેટ જે છે તે સૌને લાભદાયી રહે, લોકોની ઉપર ઓછામાં ઓછું ભારણ પડે, અને ઇવન જે ઓનેસ્ટ ટેક્સ પેયર્સ છે એને પણ રિલીફ મળે. અને ઘણા બધા સારા સારા પાસાઓ છે કે જે 2004 થી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો દેશના લોકોએ પણ સહકાર આપ્યો છે અને સરકારે પણ એવા સ્ટેપ્સ લીધા છે કે જેનાથી દરેક વર્ગને ફાયદો થાય. જી બિલકુલ. સ્નેહલજી, આપની પણ વાતમાં ક્યાંક જે આપે કીધું કે વોચમેન થી લઈને એક્ઝામ્પલ વોચમેન થી લઈને સીઈઓ સુધી બધાને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ થાય, પણ જે એમ્પ્લોય વર્ગ છે એ લોકોને લાસ્ટ યર બજેટ પણ ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે ઘણું મહત્વનું રહ્યું હતું. બધા આની પર ચર્ચા પણ કરતા હતા કારણ કે કોરોના કાળ હતો. સાથે બીજી બાજુ કે ક્યાંક ટેક્સ સ્લેબની વાત આવે છે, જીએસટી ના દરની વાત આવે છે, અમુક વસ્તુઓ કે જે ખાસ કરીને કોસ્મેટિક્સ વસ્તુઓ છે, કપડાં છે, ફૂટવેર છે, આ બધી વસ્તુમાં ટેક્સ સ્લેબ જે ઘટાડવા જોઈએ એની જગ્યાએ સતત વધી રહ્યા છે, અને જેનો સૌથી વધારે માર મિડલ ક્લાસ વર્ગને પડી રહ્યો છે. તો એ બધી વસ્તુમાં પણ ક્યાંક સરકાર થોડું ભારથી ધ્યાન આપે એ પણ બહુ જરૂરી છે, કારણ કે જે પ્રકારે મોંઘવારી વધી રહી છે દિવસે ને દિવસે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુમાં ભાવ વધારો અત્યારે ફેસ કરી રહ્યો છે તમામ વર્ગ. અને એની સૌથી મોટું નુકસાન મિડલ ક્લાસ વર્ગને જઈ રહ્યું છે. તો આમાં સરકાર એકવાર જોવું જોઈએ, કારણ કે આગળના સમયમાં ઇલેક્શન છે અને જે પ્રકારે ઇશારો કર્યો હતો વડાપ્રધાન શ્રી ગઈકાલે કે આ વખતે ઇલેક્શનના કારણે આ વખતનું બજેટ હંગામી રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. મહત્વની વાત એ છે કે વાતચીત અને સલાહ સૂચન એ પૂરતું થવું જોઈએ અને એના પર અમલવારી પણ થવી જોઈએ. જી, આપે જે વાત કરી તે ખૂબ અગત્યની છે અને હું જણાવીશ કે એમએસએમઈ સેક્ટર જે છે અને માઇક્રો એમએસએમઈ સેક્ટર, ધીઝ આર ધ ટુ કી પ્લેયર્સ. એ પ્રોબેબલી મારા એક્સપર્ટ મિત્રો પણ તે મને થોડું ઘણું મારા વિશે નોલેજ છે એ પ્રમાણે. એટલે સરકાર જે છે તે આ બે સેક્ટર ઉપર ખૂબ ધ્યાન રાખે છે. આપણે જોઈએ તો એમએસએમઈ એ 12 કરોડથી વધારે એમ્પ્લોયમેન્ટ લાસ્ટ યર જનરેટ કર્યા છે. એટલે એમએસએમઈ અને માઇક્રો એમએસએમઈ આ બે જે ઇન્ડસ્ટ્રીના જે ઝોન્સ છે અથવા તો એ લોકો જે છે એની અંદર જે આપ જે ચિંતા આપણે સૌ કરી રહ્યા છે કે અત્યારે હાલ આપના કહેવા પ્રમાણે મિડલ ક્લાસના જે છે, તો હું પોતે પણ એક માઇક્રો એમએસએમઈ ચલાવું છું એવું કહી શકાય થોડા એમ્પ્લોયી સાથે. તો અમારા જેવા જેટલા પણ લોકો જે વ્યવસાય કરે છે, જે નાની ઇન્ડસ્ટ્રીઝ કે નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ કરે છે, એના માટે પણ સરકારે અનેક સહાય જે છે તે જાહેર કરી છે. અને આ જે એમએસએમઈ માટે લગભગ 20,000 કરોડ રૂપિયાનું એક ઋણ છે, પછી 50,000 કરોડ સુધીનું ફંડ ઓફ ફંડ્સ દ્વારા અને ઇક્વિટીમાં રોકાણ પણ કરવામાં આવ્યું છે. 200 કરોડ રૂપિયા સુધીની સરકારી ટેન્ડરમાં ફક્ત દેશની કંપનીઓ જ કામ કરી શકે. એટલે આપણે આમાં ઓવરઓલ સરકારે એવો પ્રયાસ કર્યો છે કે ભારત દેશની કંપનીઓ એ ભારતમાં જે કામ કરતા હોય એને ટેન્ડર્સ ભરવામાં પહેલું પ્રાધાન્ય આપવું.
જેનાથી નાની નાની ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે માઇક્રો એમએસએમઈ માંથી એમએસએમઈ બને ને આગળ ફ્લરિશ કરે. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સાથે સાથે એમએસએમઈ સેક્ટરમાં કામ કરતા મારા જેવા અનેક મિડલ ક્લાસના ભાઈ બહેનો માટે પણ સરકારે ચોક્કસપણે ચિંતા કરી છે. અને આગામી દિવસોમાં જોઈશું કે આપણે ઇવન યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ પણ ઘણા બધા છે, સ્ટાર્ટઅપ્સ પણ ઘણા બધા છે. એટલે આ બધા મારી દ્રષ્ટિએ ખૂબ પોઝિટિવ સાઇન્સ છે ભારત દેશ માટે કે આગામી દિવસોમાં જે સરકારની નીતિ ને રીતિ છે અને જે ટ્રાન્સપરન્સી ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના પ્રયાસો જે છે તે અત્યાર સુધી સફળ નીવડ્યા છે. અને આગળ જતા પણ મને ચોક્કસ ખાતરી છે કે આ પ્રમાણેના જે પ્રયાસો સરકારના છે તે લોકભાગીદારીથી સફળ નીવડશે અને લોકો ખૂબ સારી રીતે વ્યવસાય કરી શકશે અને ફ્લરિશ થશે, જેનાથી દરેક વર્ગને ફાયદો થશે. જી બિલકુલ સૌરભજી, જે પ્રકારે સરકાર વાયદાઓ કરે છે બજેટ પહેલા અને પછી જે પ્રકારેનું બજેટ રજૂ થાય છે, ત્યારે પહેલા તો આપ શું કહી રહ્યા છો? સરકારના વાયદા પ્રમાણેનું બજેટ હોય છે કે પછી એમાં ક્યાંક તમામ વર્ગને આવરવામાં નથી આવતા? પહેલી પ્રતિક્રિયા શું છે બજેટ રિગાર્ડિંગ આપની? જીટીબી ના દર્શક મિત્રોને મારા તરફથી નમસ્કાર. અને સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે 2014 થી લઈને અત્યાર સુધીમાં ત્રીજું બજેટ ગવર્મેન્ટ દ્વારા રજૂ કરવામાં આવશે. અને અત્યાર સુધી જે પણ બજેટ આવ્યું છે તે જનતા સુધી નથી પહોંચતું, ગરીબ વર્ગ સુધી નથી પહોંચતું, મધ્યમ વર્ગ સુધી નથી પહોંચતું, તેઓને રાહત નથી મળતી. જનતાને છેતરનારું, દેશને વેચનારું, કિસાનોને લોલીપોપ, યુવાનોને રોજગારીના સપના પીરસનારું, મતદારોને ભ્રમિત કરનારું, સરકારી આવક વધારનારું, વેપારીઓને લૂંટનારું, મોંઘવારીને અનિયંત્રિત કરનારું, અર્થશાસ્ત્રીઓને કોમામાં સરકાવનારું આગામી બજેટ આ 11 વાગે નિર્મલા સીતારામન રજૂ કરશે દેશની વચ્ચે. અને ઇઝ ઓફ ડુઈંગ ની મારા મિત્રએ જે વાત કરી તો હું સૌથી પહેલા એમને જણાવવા માંગી કે કોંગ્રેસની જ્યારે સરકાર હતી મનમોહન સિંહના નેતૃત્વમાં, ત્યારે અમે લોકો ઇઝ ઓફ લિવિંગ ની વાત કરતા હતા કે નાનામાં નાના લોકો સુધી એ વસ્તુ પહોંચે અને નાનામાં નાના સુધી એ બજેટનો લાભ લોકોને પહોંચે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો તેઓના ઉદ્યોગપતિઓને ઇઝ ઓફ ડુઈંગ ના નામે આ બિઝનેસ કરાવવા માંગે છે. બિલકુલ સૌરભજી, જે આપણે વાત કરી, હવે ઘણી મોટા ભાગના બજેટમાં આપણે જે કીધું કે 2014 થી ત્રીજું બજેટ આ રજૂ થઈ રહ્યું છે, પણ આની વચ્ચે એક હું પ્રશ્ન આપને કરવા માંગીશ કે હંમેશા બજેટ હંગામી થઈ જાય છે. બજેટમાં જ્યારે વિપક્ષ એમની ભૂમિકા નિભાવવાની હોય કે જે વસ્તુ ખોટી થઈ રહી છે એના ઉપર મુદ્દાસર વાત કરવાની હોય, પણ એ વાત નથી થતી અને બજેટમાં પૂરતી ચર્ચા પણ નથી થતી. આ ચર્ચાના અભાવના કારણે ક્યાંક લોકો પીસાઈ રહ્યા છે. તો એક વિપક્ષ તરીકે આપને નથી લાગતું કે જે બજેટમાં ત્રુટીઓ, ખામીઓ રહી જાય છે, એક વિપક્ષ તરીકે આપને જે લાગતી હોય એમાં આપણે વ્યવસ્થિત ચર્ચા કરવી જોઈએ, બેસીને ચર્ચા કરવી જોઈએ, ન કે એને હંગામી સ્તરે પહોંચાડવું જોઈએ, ન કે બજેટ સત્ર છોડીને વિપક્ષ જતા રહેવું જોઈએ? વિપક્ષ હંમેશા સરકારની સાથે રહ્યો છે. જ્યારે દેશની જનતાનું ભલું થતું હોય તેઓએ પણ વિપક્ષને સાંભળવા જોઈએ. વિપક્ષના જે અર્થશાસ્ત્રીઓ છે, મનમોહન સિંહ જેવા સારા અર્થશાસ્ત્રી છે, એમને ધ્યાનમાં લઈને, એમની સલાહ સૂચન લઈને પણ દેશનું જો અર્થતંત્ર બચાવવામાં આવતું હોય તો પછી એમની સલાહ લઈને એક બજેટ તૈયાર કરવામાં આવે. તેમની પાસે પણ કદાચ સારા અર્થશાસ્ત્રીઓ હશે જે હતા એ બિલકુલ તો રાજીનામા. સૌરભજી, આપની વાત એકદમ સાચી છે. હું પણ સહમત થઉં છું કે સલાહ સૂચન લેવું જોઈએ, પણ સલાહ સૂચન કરવા માટે વિપક્ષે પણ સાથે રાખીને વિવિધ પ્રશ્નોત્તરી પણ કરવી જોઈએ અને જવાબ પણ આપવો જોઈએ, જે વિપક્ષ બરાબર નથી કરી રહ્યું. આપને નથી લાગતું? વિપક્ષ જયારે પ્રશ્નોત્તરી કરે છે ત્યારે તમને કરવા દેવામાં આવતો નથી. અને તમે જોજો અત્યાર સુધી યુપીએ ની ગવર્મેન્ટ હતી ત્યારે એ લોકો શું ધમાલો કરતા હતા, અને અત્યારે અમે વિપક્ષમાં છીએ, અમે એવી ધમાલ નથી કરતા કે અમને લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે. બરાબર છે? એટલે અમારી રજૂઆત જનતા સુધી પહોંચે નહીં, તેવું લાઈવ ટેલિકાસ્ટ ના થાય, આવી બધી રજૂઆતો કરીને અમને કરવા દેવામાં આવતી નથી વિપક્ષમાં પણ, ચાહે કેન્દ્ર સરકારમાં હોય કે રાજ્ય સરકારમાં હોય. ઠીક છે, સ્નેહલજી સાંભળવામાં નથી આવતા વિપક્ષને આ મુદ્દે આપ શું કહેશો? સૌરભજી, આપના પ્રશ્નનો જવાબ આપણે સ્નેહલજી પાસે જ લઈ લઉં. હું એમ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ પોલિટિક્સમાં માને છે. અમે પોઝિટિવિટી સાથે લોકોના સાથ સહકારથી આજે સત્તાના માધ્યમથી લોકોની સેવા કરી રહ્યા છે ભારતમાં અને ગુજરાતની અંદર. તો જ્યારે કોંગ્રેસના મિત્રએ આટલી બધી નકારાત્મકતા ભરી એક નોટ જે વાંચી ગયા છે બજેટ વિશે કે આ બજેટ હવે પ્રેઝન્ટ કરશે, એટલે એમને કોઈ પણ જાતની એક પોઝિટિવ આશા પણ આમાં દેખાતી નથી. એ ખૂબ દુઃખની વાત છે. બીજી હું એક વાત કરીશ કે આપણે ચર્ચાનો અભાવ તો છે જ, કારણ કે ગઈ વખતે પણ હાઉસમાં જે લોકોએ હંગામો કર્યો હતો એ પહેલા આદરણીય પ્રધાનમંત્રીજીએ પણ કીધું હતું કે તમે અમને તીખાથી તીખા પ્રશ્નો પૂછો, અમે જવાબ આપવા બંધાયેલા છે, કારણ કે આ લોકોના પ્રશ્નો છે. જો તમે લોકોના પ્રશ્નો પૂછશો તો સરકાર 100% એનો જવાબ આપશે અને જે પણ કામગીરી કરવી હશે
તેનું પણ જે પણ સલાહ સૂચન હશે તે માનવામાં આવશે. પણ આ બધું એક સંવિધાનિક રીતે જો થાય તો એ વસ્તુ પોસિબલ છે. પણ અનફોર્ચ્યુનેટલી આજે વિરોધ પક્ષ એની ભૂમિકા નિભાવવામાં સફળ રહ્યો નથી અને આ રીતની વાત કરે છે. બીજી એક વાત હું એડ કરવા માંગીશ કે જયારે અમારા મિત્ર અહીંયા બૂમો પાડીને કહે છે તો નિર્મલા સીતારામનજીએ પણ જણાવ્યું હતું કે 2021નું બજેટ વન્સ ઇન અ સેન્ચુરી બજેટ રહેશે, કારણ કે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ ઇન હેલ્થ કેર. આજે ખેતી પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ એક એવું ફિલ્ડ છે કે જે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ આજે જનરેટ કરે છે ભારતની અંદર. અને આપણા જે કોવિડના ટાઈમમાં પણ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું એ ખૂબ સારા રેકોર્ડ બ્રેકિંગ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. એટલે આખા વિશ્વને પણ ભારતની જે પ્રગતિ છે, ભારતની જે સરકાર છે, ભારતની જે નીતિ રીતિ છે ને, ભારતના લોકોની મહેનત અને ઇન્ટેલિજન્સ છે તેના પર ખૂબ ભરોસો છે, જે કોંગ્રેસ પાર્ટીને અને વિરોધ પક્ષોને અનફોર્ચ્યુનેટલી નથી. તેનું મને ખૂબ દુઃખ છે. એટલે આ જે રકમ આવી હતી એફડીઆઈ, એનો મેક્સિમમ શેર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટ થયો હતો. એટલે ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ કેટલિસ્ટ ટુ ધ જનરેશન ઓફ એમ્પ્લોયમેન્ટ. આ એક સીધી વાત છે. એટલે અગ્રેસિવ પ્રાઇવેટાઇઝેશન અને રોબસ્ટ ટેક્સ કલેક્શન, કે આપણે ટેક્સ કલેક્શનના આંકડા પણ જોઈએ તો ઇન્કમ ટેક્સ 2014ની અંદર આશરે 4 કરોડ જેટલું હતું કલેક્શન, 2020માં 7 કરોડ ઉપર પહોંચી ગયું છે. લોકો ટ્રાન્સપરન્સીથી કામ કરે છે. ફેસલેસ આજે અપીલની એક સિસ્ટમ થઈ ગઈ છે કે તમારું ઓફિસર કોણ છે, ઓફિસરને ખબર નથી તમે એ કોનું એસેસમેન્ટ કરે છે, અને જે વ્યક્તિ છે ટેક્સ પેયર એને મળવાની જરૂર નથી. એટલે આ એક નાની વાત લાગે, પણ આવી નાની અને ઘણા મોટા ચેન્જીસ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય નરેન્દ્ર મોદીજીની દીર્ઘ દ્રષ્ટિના આધારે ઘણી બધી નીતિ રીતિ કરી છે. ઇકોનોમિસ્ટ હોય કે દરેક વર્ગના લોકો હોય તેની સલાહ સૂચન સાંભળી અને જે પણ લોકો પોઝિટિવ અભિગમ દેશના પ્રગતિ માટે રાખતા હોય છે એની સાથે અમે છીએ અને હંમેશા કામ રહેવાનું કરે છે બીજેપી ગવર્મેન્ટ. પણ બજેટ રજૂ થયા પછી વર્ષમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળે અને ત્યારે અચાનક જ ટેક્સ સ્લેબમાં વધારો કરી દેવામાં આવે. ચારેક વેપારીઓ હોય કે પછી અન્ય વર્ગના લોકો, તમામ લોકો પોતાનો રોજ ચાલવે, ધરણા કરે, એનો જવાબ આપવા માટે સરકાર રેડી નથી હોતી. હમણાં જ આપણે ટેક્સટાઇલમાં જોયું હતું કે તેનો વધારો કરી દેવામાં આવ્યો જીએસટીમાં, ફૂટવેરમાં જીએસટીનો વધારો કરી દેવામાં આવ્યો. આ મોંઘવારી સૌથી વધારે કોને નડે છે? મિડલ ક્લાસ વર્ગને. એને જવાબ આપવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જો સ્પેસિફિકલી આપ વાત કરતા હો તો પહેલા પણ જ્યારે આપણે 6% જેવો એક નોમિનલ ટેક્સ જ્યારે લગાવ્યો હતો ત્યારે પણ એ ભાઈઓએ વિરોધ કર્યો હતો. પણ ત્યારબાદ જ્યારે વાટાઘાટો કરી અને ત્યારે એ લોકોને ખબર પડી કે દેશની પ્રગતિ માટે આ બધું અનિવાર્ય છે, એટલે પછી એ લોકોએ એને કન્સિડર કર્યો હતો. સ્વાભાવિક રીતે જ્યારે બીજી વાર આ વાત થઈ ત્યારે એ લોકોના વિરોધ પછી સરકારે પણ એનું સંજ્ઞાન લઈ અને લોકોના હિત માટેના જે યોગ્ય પગલા હતા તે લીધા. એટલે અમે લોકો ક્યારે પણ કોઈ પણ વસ્તુ ક્યારે થોપી બેસાડતા નથી. આ વખતે પણ જેમ તમે જોયું ટેક્સટાઇલ વાળા જે મિત્રોની સાથે વાટાઘાટો કર્યા બાદ જે ટેક્સમાં ચેન્જીસ, જે એને વધારવાની નહીં વધારવા એવું જે ડિસિઝન લીધું એ લોકોના હિતમાં છે. અને ઘણા બધા એવી પ્રોડક્ટ્સ છે કે જેને જીએસટી ની અંદર લાવી અને એનો ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને એના માટે કટિબદ્ધ છે કે ચેન્જ કે પોલિસીની અંદર પણ જો ચેન્જ કરી અને જો લોકોને લાભ મળતો હોય તો આગામી દિવસોમાં લોકોના લાભ માટે અમે આ રીતે પોઝિટિવ ચેન્જીસ કરતા રહીશું. જી બિલકુલ. હેમજી, અત્યારે દેશમાં બચત વૃત્તિને પ્રાધાન્ય મળે તે માટે ટેક્સમાં રાહતો મળે કેટલું જરૂરી છે? અત્યારના સ્તર ઉપર અત્યારે જે પ્રકારે જીડીપી ગ્રોથ રેટ આપણું જોવા મળી રહ્યું છે, તંત્ર જે દિશામાં જોવા મળી રહ્યું છે, તેના ઉપર આપ શું કહેશો? થેન્ક યુ. હવે જે ટેક્સ રેટમાં રાહતની વાત છે, આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક સેવિંગ ઇકોનોમી હતા. અને ત્યારે પેનલિસ્ટે પહેલા વાત કરી કે જે નવા ટેક્સ સ્કીમ આપવામાં આવેલા હતા, ઓલ્ડ રેટ વર્સેસ ન્યૂ રેટ, એમાં સૌથી મોટો ઇન્સેન્ટિવ હતો સેવ કરવાનો, સેવિંગ્સ કરવાનો. આજે એલઆઈસી કહો કે પીપીએફ કહો કે મેડિકલ ઇન્સ્યોરન્સ કહો, એ એક્ઝેમ્પશન નવા રેટ સ્ટાર્ટમાં લેવામાં આવેલા હતા. અને આપણે બધાએ કોવિડ એરામાં જોયું છે કે સેવિંગ્સની ઇમ્પોર્ટન્સ શું છે. તો પરહેપ ટુ ધેટ એક્સટેન્ટ કંઈક લાવવામાં આવે. બીજું, સિનિયર સિટીઝન ઇન્ડિવિજ્યુઅલ્સ, એમના ટેક્સ સ્લેબ આજે 2.5 લાખથી ખાસા ટાઈમથી અનચેન્જ છે. લાસ્ટ 5 યર્સમાં બેઝિક ટેક્સ સ્લેબમાં કોઈ ચેન્જ થયો નથી. તો એ વધારીને 4 લાખ સુધી કરવાની અપેક્ષા ખરી. બિલકુલ. અને બેન્કિંગ સેક્ટરની વાત કરીએ હેમજી, તો ત્યાં અત્યારે જે પ્રકારે વ્યાજ દરોના જે પર્સન્ટેજ જોવા મળી રહ્યા છે, એમાં ચેન્જીસ કોઈ અનિવાર્ય આપને લાગી રહ્યા છે? ના, બેન્કિંગ રેટ્સમાં આજે છે એ અનચેન્જ રહેશે.
એટલી ફોર ધીસ ટાઈમ બિંગ. બિલકુલ. અને ખાસ કરીને આગળ ડોક્ટર હિમાની આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થ સેક્ટરની વાત કરીએ તો એ બંનેને સૌથી વધારે પ્રાધાન્ય આપવું અર્થતંત્ર માટે પણ જરૂરી છે અને લોકો માટે પણ જરૂરી છે, તો એમાં કેટલી રાહતની જરૂરિયાત અત્યારે લાગી રહી છે? જો હું એક વાત તમને કહું કે ગયા વર્ષે જ્યારે બજેટ આવ્યું ત્યારે પણ એવું દર્શાવવામાં આવ્યું હતું કે હેલ્થ એક્સપેન્ડિચરમાં સબસ્ટેન્શિયલી એટલે બહુ મોટા ભાગે વધારો થયો હતો. પણ બિલકુલ. જ્યારે અંદર એટલે 2 દિવસ આપણા હાથમાં જ્યારે બજેટનું આખું ડોક્યુમેન્ટ આવે અને જોઈએ ને ત્યારે એમ લાગે કે જળ શક્તિનું જે આખું બજેટ, જળ અભિયાનનું જે આખું બજેટ હતું એને હેલ્થની સાથે મર્જ કરી દેવામાં આવ્યું હતું. એટલે ખરેખર અર્થમાં જો નેટ હેલ્થ એક્સપેન્ડિચર જોઈએ તો વેક્સિન સિવાયનો એમાં કોઈ મોટો વધારો આપણને જોવા મળ્યો નહોતો. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હેલ્થ ઇન એની કેસ ઇઝ અ સ્ટેટ અફેર. હેલ્થ એ રાજ્ય કક્ષાનું હેલ્થ સેક્ટરને ધ્યાનમાં રાખવાનું કામ રાજ્ય કક્ષાનું છે, પણ કેન્દ્ર સરકારે ખરેખર રાજ્યોને આ માટે સહાય પૂરી પાડવાની હોય, આને માટે એક પ્લેટફોર્મ અને એક અમ્બ્રેલા બજેટ પૂરું પાડવાનું હોય. હું એવું ઈચ્છું કે આ વખતે એમાં વધારો થાય અને નેટ વધારો થાય. બીજી એક વાત જે હું કરું કે એક હોય છે આઈડિયલ બજેટ અને બીજું હોય છે પોલિટિકલ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને બજેટ. બધા જાણે છે કે 5 રાજ્યોમાં ઇલેક્શન આવી રહ્યા છે, કદાચ કેન્દ્ર સરકાર સબસ્ટેન્શિયલ ખર્ચા કરે, પણ જો ખર્ચમાં જરૂરિયાત કરતા વધારે વધારો થશે તો એની અસર ફુગાવા ઉપર ખોટી પડશે અને ફુગાવામાં વધારે થવાના ચાન્સીસ છે હજુ પણ. એટલે એવું આર્થિક ઇકોનોમિક એંગલથી હું એવું પ્રપોઝ કરું કે ખર્ચમાં સબસ્ટેન્શિયલ વધારો કરવા કરતા કે એના કરતા જો એ ટેક્સમાં રાહત આપે અને ટેક્સ રેવન્યુ ટેક્સના રેટ્સ ઘટાડે, અને જીએસટી તો બજેટમાં નહીં આવે પણ પછીથી જીએસટી કાઉન્સિલમાં પણ જો એની અસર લાગુ કરવામાં આવે તો નેટ ઇમ્પેક્ટ ઇકોનોમી પર એટલી જ પડશે. એટલે મારા ને તમારા પોકેટ ઉપર તો એની અસર સરખી જ રહેશે, પણ એટલી જ ફુગાવામાં વધારો નહીં થાય જો આ વસ્તુને ધ્યાનમાં રખાય. પણ કદાચ આ બહુ એક આઈડિયલ સિચ્યુએશન છે, એટલે અત્યારે આ સમયમાં આ સંજોગોમાં એ ન કરે, અને માટે હું એવું પણ એક ભય સ્થાન છે કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ખર્ચો થશે તો ફુગાવો થાય. પણ એવું પણ બન્યું છે ભૂતકાળમાં આ સરકારના બજેટમાં કે હું બતાવું છું કે હું આટલા કરોડ રૂપિયા, એટલે માની લો હું 50 રૂપિયા ખર્ચીશ, અને એ તો પ્રપોઝ બજેટ છે, એ તો બજેટેડ એસ્ટિમેટ છે, પણ જ્યારે એક વર્ષના અંતે આપણે જોઈએ છે તો એ 50 રૂપિયાનો ખર્ચો નથી થયો, તો થયો છે 30 રૂપિયાનો જ ખર્ચો. અને આવું આપણે છેલ્લા 4-5 વર્ષથી રિપીટેટિવ જોતા આવ્યા છે. એટલે અમે હવે તો એવું થવા માંડ્યું છે અમને કે બજેટના આંકડાને જોવા કરતા આજે જે ગયા વર્ષના આંકડા રજૂ થશે ને એની ઉપર અમારી આંખો હશે કે ભાઈ ખરેખર જે ગયા વર્ષે પ્રપોઝ કર્યું હતું શું એટલો ખર્ચો કર્યો છે ખરો. એટલે એને આ રીતે. બીજું એક ખાલી એક મુદ્દો મૂકી દઉં કે વ્યાજના દરની જેમ તમે વાત કરી એમ જેમ હેમભાઈએ પણ વાત કરી, વ્યાજના દર નક્કી કરનાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય છે, એમાં કેન્દ્ર સરકાર એ બાબતમાં વચ્ચે પડતી નથી. એટલે આજના બજેટમાં એની અપેક્ષા એટલા માટે ન રખાય કે એ કેન્દ્ર સરકારનું પ્રપોગેશન એનો એક વિસ્તાર જ નથી કે જેમાં એ કેન્દ્ર સરકાર પડે. હિમાનીજી, હોમ લોન ને એના વ્યાજ દરમાં જે સરકાર રાહત આપતી હોય છે, સબસિડી આપતી હોય છે, તો એ જે લગભગ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે કે જેમાં 2.67 લાખ જેટલી રાહત લોકોને મળતી હોય છે, લોન જે ફર્સ્ટ બાયર હોય છે, તો આ વખતે હજી કન્ટિન્યુ લાગી રહી છે કે પછી એમાં કોઈ ચેન્જીસ અનિવાર્ય છે? ના, મને નથી લાગતું. ગઈકાલે પણ જે ઘરના પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આંકડાને બધું રજૂ થયું છે અને જે રીતે બૂમ આવી રહી છે, તો મને નથી લાગતું કે આ વખતે કદાચ રિયલ એસ્ટેટમાં સબસિડીને લઈને કોઈ વાત કરવામાં આવે. ઓકે. બીજું સૌરભજી, જે પ્રકારે બજેટમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને ઇમ્પોર્ટન્ટ પાસા હોય છે, જેમાં ક્યાંક વિપક્ષે લાસ્ટ બજેટ રજૂ થયું ત્યારે પણ પોતાની વાત રજૂ કરી હતી કે આ એકદમ ખોટી વસ્તુ થઈ રહી છે, અને એમાં ખાસ કરીને વાતો પણ નથી થઈ, ચર્ચા વિચારણા પણ નથી થઈ, અને એટલી હદે બજેટ હંગામી થઈ ગયું હતું કે ક્યાંક જે સરકારનું જે બજેટ હતું એના પર જ પૂરેપૂરી મહોર લાગી હતી, કોઈ પણ પ્રકારના ચેન્જીસ નહોતા થયા. તો આ વખતે પણ વિપક્ષ આવું જ કરશે તો જનતાનું શું થશે? કારણ કે જ્યારે સરકાર તરફથી કોઈ ખોટું સ્ટેપ લેવામાં આવે છે ત્યારે જનતાને આશરો વિપક્ષનો હોય છે, પણ વિપક્ષ પોતાની ભૂમિકા ન ભજવે,
ચિલ્લમ-ચિલ્લી થાય જો બજેટ સત્રમાં, તો બજેટ બરાબર નથી ચાલતું, બજેટ સત્ર બરાબર નથી ચાલતું. તો આ વખતે ધૈર્ય રાખીને બજેટમાં ખાસ કરીને સરકાર સાથે વાતો કરવા આપ કેટલા તૈયાર, અને શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આપ કેવા ચેન્જીસને માનો છો? શિક્ષણ ક્ષેત્રે જે સરકારનું બજેટ હોય તે નાનામાં નાના છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ. શિક્ષણનો દરેક નાનામાં નાના માણસ જે ગામડામાં રહેતો હોય ત્યાં પહોંચવો જોઈએ. ગામડાના બાળકોને શિક્ષણ સારામાં સારું મળે ત્યાં અદ્યતન સુવિધાવાળી શાળાઓ હોવી જોઈએ. તેના માટે તેઓ બજેટ કરે છે, પણ અમુક જગ્યાએ તેનું અમલીકરણ હજી સુધી થતું જ નથી. જે હમણાં મેડમે વાત કરી કે 50 રૂપિયા બતાવવામાં આવે છે પણ ખર્ચાય છે 30 જ. રહી વાત સ્વાસ્થ્યની, તો હેલ્થ માટે જ્યારે બજેટ ફાળવવામાં આવ્યું તો મોટા મોટા આંકડાઓ બતાવવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન આજે દેશની જનતાને ઓક્સિજન ખૂટ્યા, બેડ ખૂટ્યા, સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી, પ્રાઇવેટ હોસ્પિટલો ડબલ પૈસા લેતા હતા. તો જે હેલ્થ પાછળ તમારે જે બજેટ ફાળવવાનું છે તે ફાળવીને તેની રકમ જનતા સુધી પહોંચે અને જનતાને તેનો લાભ મળે તેવી વિપક્ષની અમારી માંગ છે. અને રહી વાત કે હમણાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમમાં એક અરજી કરી હતી કે અમારી સાથે જનતાને આપવા માટે જે સહાય છે, કોરોનામાં જે મરી ગયા તેના મૃતકોના પરિવાર જે આપવા માટે સહાય છે તેની રકમ અમારી પાસે નથી. તો તમે હેલ્થ માટે પૈસા ક્યાંથી લાવશો? પહેલી તો આ એક વાત છે. સુપ્રીમમાં કેન્દ્ર સરકારે અરજી કરેલી છે, બરાબર છે. તો જનતા આ બધું સમજે છે અને જનતાને તેનો લાભ હેલ્થ હોય, શિક્ષણ હોય, સારી વ્યવસ્થા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને ઇઝ ઓફ લિવિંગ ની વાત હોય. ઇઝ ઓફ ડુઈંગ ની વાત ના હોય. ઇઝ ઓફ ડુઈંગમાં 5-6 ઉદ્યોગપતિઓ કે 5-25 ઉદ્યોગપતિઓ આવે છે. ઇઝ ઓફ લિવિંગમાં આખા દેશની જનતા શાંતિથી જીવી શકે અને બજેટનો લાભ નાનામાં નાના છેવાડાના માનવીને મળે તેવી જનતાની અને વિપક્ષની માંગણી હોય છે. સ્નેહલજી, શું કહેશો આપ તેના પર? જી, હેલ્થકેર અને એજ્યુકેશન જે આપણે વાત કરી તે ખૂબ જ અગત્યના બે પાસા છે કે માણસને સારી રીતે જિંદગી જીવવા માટે આ બે વસ્તુ બહુ જરૂરી છે. એજ્યુકેશનના આધારે એ નોકરી વ્યવસાય કરી શકે છે, પોતાની રીતે પોતાની જાતને ડેવલપ કરી શકે છે. અને હેલ્થકેરના માટે હેલ્થકેર તો સ્વાભાવિક રીતે આપણે સૌ એનું મહત્વ 3 વર્ષમાં જાણ્યું જ છે. તો આપણે જે જોયું કે આપણે વેક્સિન પણ આપણા ભારત દેશની અંદર ભારત દેશના સાયન્ટિસ્ટે બનાવી 150 કરોડથી વધારે વેક્સિન આપી, જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સથી માંડીને દરેક નાગરિકનું તો કહું છું યોગદાન છે. અને આદરણીય પ્રધાનમંત્રીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ લોકોની સાથે એની અંદર જેટલું પણ પોઝિટિવલી કામ થાય એ કરી અને આ જે વ્યવસ્થા આખી એવી રીતે ઊભી કરી કે લોકોને હેલ્થકેર મળી રહે. આજે જ્યારે આપણે થર્ડ વેવની વાત કરીએ તો અત્યારે આપણી જોડે દરેક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેની અંદર ઓક્સિજન, બેડ્સ વગેરે આપણી જોડે પ્રોપર માત્રામાં છે. અને આ બધા એક આંકડા સમયાંતરે સરકાર પબ્લિશ પણ કરતી રહે છે. હવે કોંગ્રેસની તકલીફ એ છે કે જ્યારે એમનો વારો આવે કે એમની વાત આવે તો એ લોકો કરતા નથી હોતા. હું ખાલી એક નાની વાત કહીશ કે 1991ની અંદર $1.26 બિલિયન ખાલી આપણી જોડે ફોરેક્સ રિઝર્વ હતું. એ ખાલી 21 દિવસનું આપણું આયાતી બિલ ચૂકવી શકે એટલું જ હતું. તો એ વખતે જ્યારે દેશ આવી રીતે આટલી ખરાબ પરિસ્થિતિમાં જ્યારે એ લોકો લઈ ગયા હતા, ત્યાર પછી અત્યારે એ વખતે 46.91 ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસે ગીરવે મૂકવું પડ્યું હતું. એટલે એ લોકોએ તો આપણા દેશના જે એસેટ્સ છે એને પણ ગીરવે મૂકીને એ લોકો પૈસા લઈને દેશ ચલાવવાની વાતો કરતા હતા. અને અત્યારે આ લોકો જે વાત કરે છે તો અત્યારે આપણું જે રિઝર્વ ફંડ છે, ફોરેક્સ રિઝર્વ ફંડ, એ રેકોર્ડ 6042 લગભગ $642 બિલિયન થી વધારે આજે આપણી પાસે છે. તો આજે દેશની પ્રગતિના જો આપણે માર્કર્સ જોઈએ તો આ બધા માર્કર્સ હું એને માનું છું કે પોઝિટિવ માર્કર્સ બધા છે. અને આગામી દિવસોમાં પણ જે નિર્મલા સીતારામનજીએ કીધું તેમ જે આપણો ગ્રોથ રેટ છે અને આપણો જીડીપી છે તે પણ ખૂબ સારી રીતે ચાલશે. અને વી આર ઓલમોસ્ટ નિયર ડબલ ડિજિટ ગ્રોથ. એટલે હું એવું ઈચ્છું ને દરેક ભારતીય એવું ઈચ્છે છે કે આ ડબલ ડિજિટ ગ્રોથ આપણા દેશમાં આવે અને આપણું દેશ પ્રગતિ કરે. અને જે લોકો આવી નકારાત્મકતા ફેલાવે છે કે ભલે એ વિરોધ પક્ષમાં હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હોય, તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આવી સેન્સિટિવ વાત હોય તો આપણે સૌએ દેશના નાગરિક તરીકે એક સાચો અને સ્પષ્ટ ભૂમિકા જ્યારે નિભાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જે અનફોર્ચ્યુનેટલી લાસ્ટ સેશનમાં આપણે જોયું પાર્લામેન્ટમાં થઈ નહીં. તો હું આશા રાખું છું કે કદાચ આ લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અને ભારત દેશની પ્રગતિ માટે અમારા કોંગ્રેસના મિત્ર, એમની પાર્ટી અને બીજી પાર્ટી આજે સેશન જે છે તે પોઝિટિવલી ચલાવશે અને એમના જે રિયલ પેઇન પોઈન્ટ્સ હોય, પ્રશ્નો હોય તે સરકારને પૂછશે. જી.
બિલકુલ દર્શક મિત્રો, આગળ ગ્રોથ રેટ અને ઉદ્યોગકારોના મનની વાત ઉપર પ્રી બજેટ ડિસ્કશનમાં ચર્ચાઓને યથાવત રાખીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. તો બ્રેક બાદ ફરી એકવાર ચર્ચામાં આપ તમામનું સ્વાગત છે. પ્રી બજેટ ડિસ્કશન આપણે કરી રહ્યા હતા અને આ ચર્ચામાં મારી સાથે જોડાયેલા છે સૌરભ મિસ્ત્રી, સ્નેહલ જોશી, ડોક્ટર હિમાની જોશી અને હેમ છાજડ. આપ ચારે મહેમાનોનું ફરી એકવાર સ્વાગત છે. ચર્ચા કરી રહી હતી સ્નેહલજી આપની સાથે. તો જે પ્રકાર ઉદ્યોગકારોની આપણે વાત કરી હતી, ગ્રોથ રેટની વાત કરી હતી, એક મુદ્દો અહીંયા મહત્વનો છે. ઉદ્યોગકારોનું પણ એવું કહેવું છે કે ટેક્સ અને જીએસટીમાં રાહત એ સેકન્ડરી અમારો પોર્શન છે, પણ અમને પહેલા ધંધામાં બિઝનેસમાં પારદર્શિતા જોઈએ છે, જેના માટે સરકારે આગળ કામ કરવું પડશે. તો એના પર આપ શું કહેશો? ચોક્કસપણે આજે જેમ મેં પહેલા પણ આપને વાત કરી કે વ્યવસાય અને ઇન્ડસ્ટ્રી જે કોઈ પણ દેશની અર્થતંત્રનું બેકબોન ગણી શકાય, કારણ કે એના આધારે જ જે ઇકોનોમી ચાલતી હોય છે તેને બૂસ્ટઅપ પણ મળે છે. આજે જેમ મેં આપને અનેક વાત કરી કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થી લઈ અને ઘણી બધી જે દેશની પોલિસી છે તેના લીધે બહારના રોકાણકારો પણ આજે ભારતની અંદર પ્રેરાયા છે રોકાણ કરવા માટે. અને આ એક સૂચક છે, આ દર્શાવે છે કે ભારતની અંદર આજે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, લોકો વ્યવસાય પણ કરી શકે છે. અને સમયાંતરે સરકાર પણ આ રીતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટના પ્રતિનિધિ મંડળો સાથે પણ વાટાઘાટો કરી અને એ લોકોના જે પણ નાના અથવા મોટા પ્રશ્નો હોય છે તેનું પણ નિવારણ લાવવાનો સતત પ્રયાસ કરતી હોય છે. અને જે ટેક્સેશનની વાત છે, તો જેમ આપણે જોયું કે જીએસટી નું કલેક્શન લાસ્ટ યરની અંદર 1 લાખ કરોડથી ઉપર ઓન એન એવરેજ રહ્યું હતું. એટલે આ પણ એક સારું ઇન્ડિકેટર છે કે લોકો વ્યવસાયની અંદર જ્યારે પ્રોડક્શન થાય છે, જ્યારે લોકોને વ્યવસાય મળે છે, તો આ બધાનાથી જીએસટી એટલે આ જીએસટી નો આંકડો આના લીધે વધ્યો છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલાની પરિસ્થિતિ જ્યારે 2004માં જ્યારે દેશ ભ્રષ્ટાચારમાં ગરકાવ હતું, ત્યારબાદ આખી જે પરિસ્થિતિને ઉપર લાવવા માટે આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે બધા રિફોર્મ્સ કર્યા અને એમને એક મંત્ર આપ્યો હતો, ટ્રાન્સફોર્મ, પરફોર્મ અને રિફોર્મ. એટલે આ મને લાગી રહ્યું છે કે સાચી રીતે ચરિતાર્થ થઈ રહ્યું છે કે ટ્રાન્સફોર્મેશન પણ થયું, પરફોર્મન્સ પણ ખૂબ સારું છે. લોકો અત્યારે નવા સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, બહારના લોકો આજે આવવા માટે ઘણા બધા પ્રયાસ કરી રહ્યા છે. ભારતની નીતિ પણ એવી છે કે આપણે જોયું હશે ટેસ્લાનું એક જો ઉદાહરણ રહીએ તો એ લોકો ઘણા વખતથી પ્રયાસ કરે છે, પણ આપણી નીતિ અને આપણા લોકોની સુખાકારી એ બહુ મહત્વની છે. એટલે ભારત સરકાર આગામી દિવસોમાં પણ કોઈ પણ એવો સ્ટેપ ક્યારે નહીં લે કે જેનાથી લોકોને કે દેશની ઇકોનોમીને થોડુંક પણ નુકસાન થશે. બિલકુલ સૌરભજી, જે પારદર્શિતા માટે અત્યારે લોકો વાત કરી રહ્યા છે, ઉદ્યોગકારોના જે નિવેદનો આવી રહ્યા છે સામે, તેના પર આપનું શું કહેવું છે? અને સ્નેહલજીએ જે પારદર્શિતા માટે મુદ્દાની જે વાત કરી, સરકાર જે કાર્ય કરી રહી છે તેના ઉપર આપનું શું મંતવ્ય છે? મારા મિત્ર એક શબ્દ તો બહુ સરસ બોલ્યા કે 2004માં જયારે દેશ ભ્રષ્ટાચારથી ખદબદી ગયો હતો, તો મારી મિત્રને મારે જસ્ટ કહેવા માંગુ છું કે ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન જે 94 હતું એ અત્યારે ભૂખમરામાં, ઇન્ડેક્સ સંદર્ભમાં ભૂખમરામાં ભારત દેશનું સ્થાન જે 94 હતું તે અત્યારે ગગડીને 101 નંબર ઉપર ગગડી ગયું છે. 4.6 કરોડ લોકો ગરીબી રેખા નીચે ધકેલાઈ ગયા છે, જે મધ્યમ વર્ગમાં જીવતા હતા. રહી વાત કે જેમણે વાત કરી કે ફોરેક્સ માંથી પૈસા લાવતા હતા, ફોરેન માંથી લાવતા હતા અને દેશ ચલાવતા હતા અને ભ્રષ્ટાચાર થયો હતો, તો મારી મિત્રને એટલું જ જણાવવાનું હતું કે મનમોહન સિંહના રાજમાં જ્યારે સરકાર હતી, અમારી યુપીએ ગવર્મેન્ટ હતી, ત્યારે આખા વર્લ્ડમાં મહામંદી હતી. વર્લ્ડની બધી યુએસની ફેડરલ બેંક પણ જ્યારે બંધ થવાઈ હતી ત્યારે ભારત દેશની એક પણ બેંક બંધ નથી થઈ. અમે કોઈ પણ પ્રોપર્ટી કે સંપત્તિ વેચી નથી, એરપોર્ટો વેચ્યા નતા. આજે આરબીઆઈ આખી ખાલી થઈ ગઈ છે. આરબીઆઈ ના 3 ગવર્નરે રાજીનામા આપવા પડે. તેનું કારણ આજે દેશની જનતા જાણે છે કે તેમની પાસે કઈ છે જ નહીં લોકોને આપવા માટે કે લોકોને બતાવવા માટે. તો આ એક ખોટો અને ભ્રામક પ્રચાર છે, લોકોને લોલીપોપ આપવા માટે અને ખાલી વાતો કરીને ફણગા ફૂંકવાની વાત છે. બીજી વાત એ રહી કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં OXFM નો રિપોર્ટ છે કે 142 લોકોની સંપત્તિ 50 કરોડ લોકો કરતા વધુ છે. દેશમાં જે 142 લોકો છે તેઓની સંપત્તિ ખાલી 50 કરોડ જનતા કરતા પણ વધુ થઈ ગઈ છે.
તો તમે જે સ્વાસ્થ્ય પાછળ બજેટ વાપરો છો, શિક્ષણ પાછળ વાપરો છો, ખેડૂતોની આવક કે અમારી યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે અમે 72,000 કરોડનું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. તો આજે ખેડૂતોને પણ એક આશા છે કે તમે એમનું દેવું માફ કરો. જે 3-4 બજેટોમાં તમે વાત કરી હતી, પાછલા બજેટોમાં પણ એ હજી પણ દેવું માફ થયું નથી. ખેડૂતોને આંદોલન કરવા પડ્યા 1.5 વર્ષ સુધી, અને તેના હિસાબે આજે 800 લોકોને પણ મૃત્યુ થયા છે. તો તે બધું આજે દેશની જનતા જાણે છે, અને તે દરેક જનતા સુધી આ બજેટનો 1-1 રૂપિયો પહોંચવો જોઈએ તેવી દરેક જનતાને, મધ્યમ વર્ગને ખાસ કરીને અપેક્ષા હશે કે જે કોરોના કાળમાં આજે મધ્યમ વર્ગ વાળા ઘરે રહ્યા અને ગરીબો ઘરે રહ્યા, તેઓને કામ ધંધા મુશ્કેલીઓ પડી હતી. તો તેના વિશે પણ આજે જ્યારે તમે નોટબંધી કરી, આજે તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો, ત્યારે નોટબંધીમાં જ્યારે આખો દેશ ખપ્પરમાં હોમાઈ ગયો, અને એ વખતે તમે તમારા 32 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાની કોઈ વાત નથી કરી. તેમણે એમ કીધેલું કાળું ધન પાછું આવશે, આતંકવાદીઓની કમર તૂટી જશે, પણ એ બધું કઈ થયું નથી. કાળા ધન વાળા લોકો આજે યુએસએ, યુકેમાં, સ્વિટ્ઝરલેન્ડમાં ફરે છે. ચાહે વિજય માલ્યા હોય, નીરવ મોદી હોય કે મેહુલ ચોકસી હોય, આવા ઘણા બધા ઉદ્યોગપતિઓ જે બેંકોનું ઉઠામણું કરીને જતા રહ્યા છે, તેની પર તમે પગલા લેવાની બદલે દાઉદને પાછા લાવવાની વાતો કરતા હતા. ભાઈ, તમારા 3 જણાને પાછા લાવો, એ લોકોની સંપત્તિ તમે ઉઘરાવો ને, એ લોકોએ જે પૈસા લીધા છે એ ઉઘરાવો, તો પણ કદાચ 25 વર્ષ સુધી બાળકોને શિક્ષણ મફત મળશે. હેમજી, જે પ્રકારે પ્રાઇવેટાઇઝેશનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, આપને શું લાગી રહ્યું છે કે જે પ્રકારે LIC હોય કે પછી અન્ય ઘણી મોટી કંપનીઓ કે જે અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં ધકેલાઈ રહી છે, એનું નુકસાન ભારતને થશે કે પછી એનાથી વધુ રોજગારીનું સર્જન થશે? હેમજી, માફ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. 2 વસ્તુ છે કે આપણે ઓલરેડી ડેફિસિટમાં છે, અને આ વર્ષે પણ ડેફિસિટ આપણો 6% ઉપર રહેવાની આશંકાઓ છે. એટલે હવે આ ડેફિસિટ પૂરો કરવા માટે યા તો ગવર્મેન્ટે ટેક્સ કલેક્શન વધારવું પડે, નહીં તો પછી એમની અસેટ્સ રેશનલાઇઝ કરીને કે રેશનલાઇઝ કરવી પડે. પ્રાઇવેટાઇઝેશન પરહેપ્સ ધ ઓનલી વે આજે ગવર્મેન્ટ પાસે છે કે એ લોકો ડેફિસિટ કે આ બજેટ એક્સપેન્ડિચર મીટ કરવા માટે પ્રાઇવેટાઇઝેશન એમને ગવર્મેન્ટ એસેટ્સને કરવી જ પડશે. કારણ કે ઇમિડિયેટ બેસિસ પર પોસ્ટ કોવિડ ઇમિડિયેટ બેસિસ પર ટેક્સ કલેક્શનમાં એવો રાઇઝ આવી શકશે નહીં. રહી વાત પ્રાઇવેટાઇઝેશનના એના પોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે. એટલીસ્ટ પ્રાઇવેટાઇઝેશન એફિશિયન્સી એઝ વેલ એઝ ઓપરેશનલ ઇઝ આપે છે. જ્યારે ગવર્મેન્ટ એસેટ છે એટલે મૂળ લિમિટેડ ગવર્મેન્ટ એસેટ છોડીને બાકી બધી એસેટ્સ ગવર્મેન્ટ પ્રાઇવેટાઇઝેશન તરફ લઈ જશે. બિલકુલ. અહીંયા હિમાનીજી, ખાસ કરીને જે પ્રકારે ગઈકાલની વાત કરીએ 2022-23માં 8.5%ના જીડીપી ગ્રોથનું અનુમાન જે લગાવવામાં આવ્યું હતું, કવરેજ અને સપ્લાય સાઇડ રિફોર્મથી ગ્રોથને સપોર્ટ મળશે એવી પણ વાત સરકાર તરફથી કરવામાં આવી હતી. પણ ક્યાંક એક મુદ્દો બાજુમાં મૂકવામાં આવ્યો હતો કે મહામારી અને મોન્સૂન આનાથી કોઈ આડઅસર થશે તો જીડીપી ઘટી પણ શકે છે, જે ક્યાંક ચાલુ નાણાકીય વર્ષના 9.2%ના ગ્રોથના અનુમાનથી ઓછું પહેલા તો દર્શાવવામાં આવ્યું છે 8.5%, અને એમાં પણ સરકાર એક બાજુ વાહવાઈ લૂંટી રહી છે, તો બીજી બાજુ ક્યાંક એવા પણ પ્રિડિક્શન આપી રહી છે કે જો મોન્સૂન બરાબર ન રહ્યું અથવા મહામારી કોઈ નવું સ્વરૂપ લઈને આવે છે તો ક્યાંક જીડીપી ઘટશે. હવે જીડીપી ઘટશે તો ખાસ કરીને ભારતનું અર્થતંત્ર નબળું પડશે ભારતમાં અર્થતંત્ર, તો એના કારણે બેરોજગારી જે અત્યારે છે એના કરતા વધશે. બેરોજગારીનો દર આપણે એવરી યર જોવે છે ક્યાંક ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. વિદેશી મૂડીરોકાણ એટલું આવે છે, વિદેશી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરવા આવે છે, મોટી MNC ભારતમાં ઓપન થઈ રહી છે, છતાં પણ ક્યાંક બેરોજગારીનો જે દર છે એ વધી રહ્યો છે. તો આની પાછળ સરકારે કેટલું ધ્યાન આપવું જોઈએ? તમે એક સાથે બહુ જ બધા મુદ્દાઓ આ પ્રશ્નમાં સમાવી લીધા છે. હું કદાચ એક પછી એક લઉં. પહેલી વસ્તુ, ગ્રોથ ફોરકાસ્ટ. તો ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં 8 થી 8.5% ગ્રોથ ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. હવે આમાં જો વરસાદ સારો થાય તો આ થાય, અને એવું ક્લેમ કરવામાં આવ્યું છે કે આ સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ થાય તો પણ આટલો ગ્રોથ આવે એવી રીતે એ લોકોએ આ ગ્રોથની ગણતરી કરી છે, એવું ક્લેમ કર્યું છે. પણ છેલ્લા 3 વર્ષમાં જોવામાં આવીએ કે જ્યારે આર્થિક સર્વે જેમ કે ગયા વર્ષે 11% ગ્રોથ અંદાજવામાં આવ્યું હતું, ને આપણે 9 કે 9.2%ના ગ્રોથ ઉપર અત્યારે બેઠા છીએ. એટલે 3 વર્ષથી એવું થતું આવ્યું છે કે જેટલો ગ્રોથ પ્રિડિક્ટ કરવામાં આવ્યો છે એટલો એના કરતા હંમેશા ઓછો ગ્રોથ અચીવ થયો છે.
ઘણી બધી અનસર્ટનિટી હોય, એટલે આમાં કઈ દર વખતે મિસકેલ્ક્યુલેશન જ હોય એવું નથી. ભારતમાં તો વરસાદ અને જીડીપી ગ્રોથની ઉપર બહુ મોટો, બંને વચ્ચે બહુ મોટો કોરિલેશન છે. એટલે એવું શક્ય બને કે 7% કે 67% ઉપર પણ આપણે આવીને અટકીએ અને એને માટેની તૈયારી રાખવી પડે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ જયારે વાત કરે છે કે તમે જેમ કહેતા હતા કે મલ્ટીનેશનલ કંપનીઝ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ ને બધાને શું અસર થશે, તો પહેલી વસ્તુ એ છે કે ભૂતકાળમાં એવું પણ થયું છે કે આપણે 9 થી વધારે ટકાના દરે ગ્રોથ કર્યો હતો અને રોજગારીનું સર્જન નહોતા કરી શક્યા. અનફોર્ચ્યુનેટલી ભારતનું અર્થકારણનું સ્ટ્રક્ચર એવું છે, કોઈ પણ સરકાર હોય છે એમ અમે જોયું છે કે આપણે ગમે એટલો ગ્રોથ કરીએ છીએ એની સાથે સાથે, એટલે જો તમે 9% દરે ગ્રોથ કરો છો તો સાથે 9% દરે રોજગારીનું સર્જન થાય છે એવું ભારતમાં ક્યારેય જોવા નથી મળ્યું. એનું કારણ એવું છે કે આપણે જે ગ્રોથ કરીએ છીએ એ એવા સેક્ટરના બલબૂતા પર કરીએ છીએ કે જે ટેકનોલોજી ડ્રીવન અને ઓટોમેશન ડ્રીવન વધારે છે રોજગારી સર્જનને કારણે. તમે જુઓ તો આપણે એમએસએમઈ ઉપર આટલો બધો ભાર મૂકીએ છીએ, ખરેખર એમએસએમઈ માં સર્જન રોજગારીનું વધારે થાય અને ઓછી મૂડી બિલકુલ. હિમાનીજી, માફ કરશો, હું આપને અટકાવવા માંગુ છું. આપણી પાસે સમય અહીંયા સમાપ્ત થાય છે. દર્શક મિત્રો, પ્રી બજેટ ડિસ્કશન આગળ પણ ચાલુ રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.